ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવદીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. શ્લોક નંબર 118 થી એક સાથે ગાઈશું. ઉપાય પૂર્વમેવોક્તઃ તચ્ચિંતા કથનાદિકઃ એતદેકપરત્વેપી નિર્બંધો ધ્યાનવન્નતિ મૂર્તિ પ્રત્યય સાંતત્યમ અન્યાનંતરિતં ધિયઃ ધ્યાનં તત્રાતિ નિર્બંધઃ મનસશ્ચંચલાત્મનઃ ચંચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલભદ્રડં તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરં અપ્યબ્ધિપાનાન મહતઃ સુમેરુન્મૂલનાદપી અપિ વન્યશનાત્ સાધો વિષમશ્ચિત્ત નિગ્રહઃ કથનાદૌ ન નિર્બંધઃ શૃંખલાબદ્ધ દેહવત કિન્ત્વનન્તેતિહાસાદ્યૈઃ વિનોદો નાટ્યવદ્ધિયઃ. અહંકાર એટલે દેહાભિમાન, મમકાર એટલે દેહ સાથે સંલગ્ન જેટલું છે એ બધા સાથેનું તાદાત્મ્ય, દેહ સાથે સંકળાયેલા સ્વજનો, દેહ સાથે સંકળાયેલી સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, આ બધા સાથે રહેલા તાદાત્મ્યને મમત્વ કહેવામાં આવે છે. આ અહંતા અને મમતા, અહંકાર અને મમત્વ એ બંને પ્રકારની વૃત્તિઓ ખૂબ હૃદયના ઊંડાણમાં દ્રઢ થઈ ચૂકેલી છે. અર્થાત સબકોન્શિયસ અનકોન્શિયસ માઇન્ડ સુધી પણ એ વિસ્તરી ચૂકેલી છે. અને માટે જ્યારે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ સાંભળવામાં આવે, શ્રુતિ વાક્યનો ઉપદેશ સાંભળવામાં આવે, ત્યારે ઉપદેશ દ્વારા જે જ્ઞાન ઉપલબ્ધ થાય છે, અહમ બ્રહ્માસ્મિ અને જગત મિથ્યાત્વનું એ જ્ઞાન ઉપલબ્ધ થાય છે, તે માત્ર જાગ્રત મનને જાગૃત કરે છે. પરંતુ જે આંતરમન છે, જે અંદર ઊંડાણની અંદર પડેલા સંસ્કાર છે, જે સબકોન્શિયસ માઇન્ડની અંદર પડેલા સંસ્કાર છે, એને તત્કાલ દૂર કરી શકતું નથી. અને માટે જ્યારે શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે જ્ઞાનની સ્પષ્ટતા હોય છે, સમજ બરાબર હોય છે, નિશ્ચય પાકો છે કે દેહાદિથી હું ભિન્ન છું, 5 કોષથી વિલક્ષણ આત્મા છે, અવસ્થાત્રય સાક્ષી આત્મા છે, આત્મા એક અને વ્યાપક અને પૂર્ણ છે, સમગ્ર જગત છે એ મિથ્યા માત્ર છે. આવી સ્પષ્ટ સમજ હોવા છતાં એ ડીપ રૂટેડ થતી નથી, અર્થાત એમાં નિષ્ઠા આવતી નથી. એટલે કે સબકોન્શિયસ માઇન્ડ સુધી આ વિચારો દ્રઢ થતા નથી. અને એ કરવા માટે હવે નિધિધ્યાસનનો ઉપાય શાસ્ત્રમાં વર્ણવવામાં આવેલો છે. એટલે અવરોધ છે એ આપણી નિષ્ઠા માટેનો છે. સમજ છે, જ્ઞાન છે, એ જ્ઞાન શ્રવણ દ્વારા પ્રાપ્ત થાય છે. મનન દ્વારા શંકાની નિવૃત્તિ થઈ ચૂકી છે, તો નિસંશય સ્પષ્ટ જ્ઞાન છે, પણ નિસંશય દ્રઢ જ્ઞાન નથી.
તો એ દ્રઢ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિપરીત ભાવના રૂપી જે પ્રતિબંધ છે, એ વિપરીત ભાવના રૂપી પ્રતિબંધ અર્થાત દેહાત્મ બુદ્ધિ અને જગત સત્યત્વ બુદ્ધિ, આપણી ચિંતાઓ તો સાચી છે, ભલે જે ભણાવવામાં આવે ભણાવવામાં, પણ આપણે તો આપણા પ્રોબ્લેમમાંથી દૂર થવું છે, એનું કરવું શું, એ પ્રકારની વૃત્તિ સતત આપણને સતાવી રહી હોય તો સમજવાનું કે એ સબકોન્શિયસ માઇન્ડની અંદર આ અહંકાર અને મમત્વના જે દ્રઢ સંસ્કાર છે એ વારંવાર આપણા શ્રવણ કરેલી સમજ ઉપર પાણી ફેરવી રહ્યા છે. એને દૂર કરવા માટે નિધિધ્યાસન કરવું પડે. જેમ ડાઘ જેટલો ઊંડો એટલું વધારે બ્રશ મારવું પડે, એસિડનો પણ ઉપયોગ કરવો પડે. એ પ્રમાણે જેટલા ઊંડા સંસ્કાર વિપરીત ભાવનાના હોય એટલી દ્રઢતાપૂર્વક નિધિધ્યાસન નિયમિતપણે કરવું પડે. અને નિયમિત કરવું પડે અર્થાત સતત જાગૃત રહી અને વિપરીત ભાવના રૂપી જે વિચારો છે, સંસ્કારો છે, એને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે. અને એ કરવા માટે પ્રશ્ન જાગેલો કે એ કરવામાં કોઈ નિયમ છે ખરું? એ કરવું કેવી રીતે? વિદ્યારણ્ય સ્વામીએ સરસ કહ્યું કે બે પ્રકારે નિધિધ્યાસન થાય છે. એક તો સમાધિ અભ્યાસ રૂપ નિધિધ્યાસન, અર્થાત તમે દેહ ટટ્ટાર રાખો, પછી ડોકી સીધી, ગરદન સીધી, પ્રાણાયામ કરો અને ભટકતા મનને પાછું લાવો, અને એ શાંત પડેલું જે મન હોય, આપણી પાસે આવેલું મન હોય, એને ધીરે ધીરે આત્મચિંતનમાં પરોવવું. એ પ્રકારનું જે ક્રમબદ્ધ નિધિધ્યાસન છે. અને બીજા પ્રકારનું નિધિધ્યાસન છે એટલે જે તમારા જેવા માટે હવે સહજ થયું છે કે જ્યારે જ્યારે ભેગા થાવ એટલે એ જ શાસ્ત્રની ચર્ચા, એ જ શાસ્ત્રના વિચારો, એમાં જ્યારે તમારું મન પરોવાયેલું હોય ત્યારે એને તત્કથનમ તત્ચિંતનમ અન્યોન્ય તત્ પ્રબોધનમ એ રૂપી નિધિધ્યાસન, બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસન કહેવામાં આવે છે. અને આ બ્રહ્માભ્યાસ રૂપી નિધિધ્યાસનની અંદર શું કોઈ ક્રમ છે ખરો? જેમ નિધિધ્યાસનનો બીજો અર્થ છે ધ્યાન, પણ અદ્વૈતના અનુસંધાન રૂપી ધ્યાન, સત્યના અનુસંધાન રૂપી ધ્યાન, આત્મતત્વના અનુસંધાન રૂપી ધ્યાન. તો નિધિધ્યાસન એટલે પણ ધ્યાન, અને મૂર્તિ સામે રાખી અને ધ્યાન કરવામાં આવે એને પણ ધ્યાન કહેવામાં આવે. ત્યારે સ્વાભાવિક પ્રશ્ન જાગે કે આ બંને વચ્ચે તફાવત શું? એની સ્પષ્ટતા અહીંયા ખાસ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે મૂર્તિનું ધ્યાન જે વગેરે છે એ ચંચળતા નિવૃત્તિનો ઉપાય છે, સાથે સાથે અદ્રષ્ટ જે કર્મફળ છે એના નિવારણ માટે કરવામાં આવે છે, અર્થાત અદ્રષ્ટ પ્રાપ્તિની માટે કરવામાં આવે, એટલે પુણ્યોદયની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. અને જ્યારે પુણ્યોદયની પ્રાપ્તિ માટે જપ પૂજા વગેરે કરવામાં આવે તો એમાં ચોક્કસ નિયમને અનુસરવાનું હોય છે. ચોખ્ખા થઈને બેસવું, સ્નાન આદિ કરીને જ બેસવું વગેરે પ્રકારના જે નિયમો કહેવામાં આવ્યા, જે એના સ્ટેપ્સ પદ્ધતિ કહેવામાં આવી, એ પદ્ધતિસરનું થવું જોઈએ. કારણ કે એમાં અદ્રષ્ટ ફળની પ્રાપ્તિ છે, પુણ્યોદયની પ્રાપ્તિ કરવાની છે. પરંતુ આ નિધિધ્યાસન છે એ વિપરીત ભાવના, એ દ્રષ્ટ દુઃખ છે. દેહનું અભિમાન કરીએ એની સાથે દેહગત મર્યાદાઓ આપણને સતાવતી હોય છે. દેહાભિમાન થયું, ઉપાધિનું અભિમાન થયું એટલે ઉપાધિગત ચિંતા. હું વકીલ તો મારી ચિંતાઓ મને ટોપલો ભરીને મારી પાસે આવી જાય છે. હું પિતા, એ વિચારની સાથે જ આપણને આપણા કર્તવ્ય સતાવતા રહેતા હોય છે. તો આ જે અભિમાન સાથેના તાદાત્મ્ય, આ જે વિપરીત ભાવનાને લીધે ઉત્પન્ન થયેલા તાદાત્મ્ય, દેહાભિમાન કે સત્તાનું અભિમાન એ વિપરીત ભાવના છે. કારણ કે આત્મા કેવો છે? નિરુપાધિક છે, નિત્ય છે. પણ દેહાદી વગેરે ઉપાધિ સાથે સંકળાયેલ આપણું તાદાત્મ્ય કે આઈડેન્ટિફિકેશનને યાદ કરતાની સાથે જે વિક્ષેપ ઉત્પન્ન થાય છે એ દ્રષ્ટ દુઃખ છે. અને જ્યારે દ્રષ્ટ દુઃખ હોય તો એની નિવૃત્તિ માટેનો જે ઉપાય કરવામાં આવે એ પણ દ્રષ્ટ ફળ માટેનો ઉપાય કહેવામાં આવે છે. માટે નિધિધ્યાસન છે એ દ્રષ્ટ ફળની પ્રાપ્તિ કરવી છે, અદ્રષ્ટ ફળની નહીં. અને એટલા માટે એમાં કોઈ નીતિ નિયમની આવશ્યકતા નથી.
તમે નાહ્યા વગર પણ કરી શકો, અહીંયા પણ કરી શકો, કિચનમાં કામ કરતા કરતા પણ કરી શકો, સતત તમે ગાડીમાં ટ્રાવેલ કરતા હો તો પણ કરી શકો. એમાં કોઈ સ્થળ બાદ નથી, નિયમ બાદ નથી. એ ગમે ત્યારે થઈ શકે છે, કારણ કે એ દ્રષ્ટ ફળની પ્રાપ્તિ માટે છે. દ્રષ્ટાંત અહીંયા આપવામાં આવેલું હતું કે જેમ મને બહુ ભૂખ લાગી હોય, મારે નૈવેદ્ય ભગવાનને ધરાવવું હોય તો નીતિ નિયમ છે, કયા દિવસે શું ધરાવવું. હવે અહીંયા સૌભાગ્ય શું છે, ક્યારે ધરાવવી ભગવાનને, અને ગુલાબજળ ક્યારે ધરાવવું, તો એ સિઝન, ઋતુ, સમય એ બધાનો ખ્યાલ રાખીને ભગવાનને ધરાવવામાં આવે. એમાં ચોક્કસ નીતિ નિયમો છે. પણ મને ભૂખ લાગી હોય તો મારે ક્યારે ખાવું, ક્યાં ખાવું, કેવી રીતે ખાવું, બે હાથે ખાવું કે આમ સીધું લાઈક એનિમલ ખાવું, કોઈ નીતિ નિયમ ના. કેમ? મારે ફળ શું જોઈએ છે? ઉદર તૃપ્તિ, એ જ માત્ર મારે ફળ જોઈએ છે. દ્રષ્ટ દુઃખની નિવૃત્તિ જોઈએ છે. પણ પેલા ભગવાનને જયારે થાળ ધરાવવાનો હોય ત્યારે નીતિ નિયમ પ્રમાણે કરવાનું. એવું કેમ? ભગવાનને નિયમ પ્રમાણે ખવડાવવાનું, પોતે ગમે તેમ ખાવાનું. એટલા માટે કે ભગવાનને જયારે નિયમપૂર્વક ધરાવીએ છીએ ને, તો આપણે એમની પાસેથી અદ્રષ્ટ ફળ જોઈએ છે, પુણ્યોદયની પ્રાપ્તિ જોઈએ, જીવનનું કલ્યાણ, સુખ, આલોક પરલોકનું સુખ વગેરે પ્રકારની કઈ કઈક ઈચ્છાઓ રાખીને જઈએ છીએ. રાગભોગ કરાવવો છે. કેમ? બસ મારા દીકરાનું થઈ જાય ને, ઠેકાણું પડી જાય એટલે રાગભોગ કરાવ. હવે તમે શું માંગ્યું? અદ્રષ્ટ ફળ માંગ્યું છે. તમારા હાથમાં, મારા હાથમાં નથી એના નસીબને ઘડવાનું. એ અદ્રષ્ટ ફળ છે. અને માટે એ કાર્ય કરવું હોય તો નિયમને ચોક્કસ અનુસરવું પડે. પણ મને ભૂખ લાગી હોય અને જો આપણા ડબ્બાની અંદર સેવો પડી હોય તો એ ખાઈ જઈએ, શક્કરપારા પડ્યા તો શક્કરપારા ખાઈ જઈએ, અને બે ના હોય ને ઉપમા બનાવીને ખાઈને તો ફટફટ શીરોય ખાઈ જઈએ. કોઈ નિયમ નહીં. એકલા ખાઈએ, ભેગા થઈને ખાઈએ, રસ્તામાં ખાઈએ, વડાપાવની લહેરી આવી તો એમાંથી લઈ લીધું, કોઈ નિયમ નહીં. આપણે ક્ષુધા નિવૃત્તિ રૂપી ફળ જોઈએ છે, દ્રષ્ટ ફળ જોઈએ છે. કેમ? દુઃખ દ્રષ્ટ દુઃખ છે. ક્ષુધામાં બાદ દે. ભૂખ, મને બહુ ભૂખ લાગી છે એટલે મને આખો વખત કંટાળો આવે, બીજું કઈ સૂઝતું જ નથી. એ દ્રષ્ટ દુઃખ છે. તો દ્રષ્ટ દુઃખની નિવૃત્તિ કરવા માટે દ્રષ્ટ ઉપાય કરવો પડે. અને એમાં જેમ નીતિ નિયમ નથી, એમ આ અહંકાર, આ મમત્વ એ દ્રષ્ટ દુઃખ છે. દ્રષ્ટ દુઃખ છે. જેવું ઉપાધિનું અભિમાન કર્યું, ચિંતાઓ સતાવે છે. ટેન્શન જેવું આવે, સમજી લેવાનું કે આપણું અટેન્શન બદલાયું છે. તો ટેન્શન થાય. અટેન્શન આપણે પરમાત્મામાં આપવું જોઈએ, એ બદલાઈ ગયું, ટેન્શન શરૂ થઈ ગયું. અને માટે એ દ્રષ્ટ દુઃખ હોવાથી એની નિવૃત્તિનો ઉપાય છે આ નિધિધ્યાસન. એ દ્રષ્ટ ફળ માટે છે, અને માટે નિધિધ્યાસન કરવામાં કોઈ નિયમો નથી. અહીંયા લાલચ આપે છે વિદ્યારણ્ય સ્વામી કે તમે અદ્રષ્ટ પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત કરો છો. થોડીક મહેનત કરો ને તો બધા દુઃખોથી મુક્તિ થાય. થોડા દુઃખ માટે, એક જન્મના દુઃખ માટે તમે કેટલી બધી મહેનત કરશો. એમાં તો કેવું છે, નિયમપૂર્વક કરવાનું. મૂર્તિ ધ્યાનની અંદર શું છે? બેસો, ચિત્તની એકાગ્રતા કરો, જપ કરતા રહો, અને જપ કરતા 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 આપણું મન પ્રાક દઈને ક્યાંક ઉપડી જાય છે. અને આપણે જોયું હતું ને, આપણે જયારે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ભગવાન લાલાને માખણ ભાવે રે, લાલા માખણ ખાતા, શ્રી કૃષ્ણ શરણમ મમ માખણ પર આયા. માખણ પર, માખણ હાઈ કોલેસ્ટ્રોલ છે, ભગવાનને નહીં થતું, આપણને બધાને કોલેસ્ટ્રોલ. હું તો કેટલા વખતથી બટર છોડી દીધું છે, પણ બટર દોસે ખાવાની કેવી મજા આવે. પણ હવે તો આમ છે ને, બસ થોડુંક વજન ઉતરી જાય ને પછી ક્યાં પહોંચી ગયા તમે? લાલાના માખણમાંથી તમારા બટર દોસે પર પહોંચી ગયા. શું થવા? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. અને જો આવું થાય તો જે ક્રિયા કરો છો એનું ફળ મળતું નથી. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે એની અંદર બહુ જ મુશ્કેલી છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવસુ દુષ્કરમ. અને એ કેટલું મુશ્કેલ છે? તો કે સમુદ્રનું પાન કરવું, અગ્નિને ગળી જવું, અને સુમેરુ પર્વતનું ઉન્મૂલન કરવું. તણાખલું તોડતા તોડતા તો આપણા હાથ દુખી જાય. હા, અમુક તમે જુઓ, બાવળિયાનું જો એક છોડ આટલો ઉગ્યો હોય ને પછી કાઢવા જાઓ, બહુ મજબૂત હોય, કોદાળા વગર નીકળે નહીં. આટલા છોડ હોય તો પણ. તો સુમેરુનું પણ ઉન્મૂલન કરે એવો શક્તિશાળી માણસ હોય ને, તો કે છે અહીંયા
યોગ વશિષ્ઠ રામાયણનું આ કોટેશન છે. એ કે છે એ પણ સહેલું છે હે રામચંદ્રજી, આ બધું તો સહેલું છે. સહેલ છે ખેલ સૌ એહ બાજી કરા, પણ મન હરિ બંધને સર્વહારી. હરિ, હરિ એટલે મરકટ. હરિનો એક અર્થ છે મરકટ, વાંદરો. મન કેવું છે? માંકડા જેવું છે. એનું બંધન કરવું, એને એક વિચારમાં પરોવી રાખવો, એ બહુ મુશ્કેલ કાર્ય છે. અર્થાત જપ આદિ વગેરે બહુ મુશ્કેલ કાર્ય છે. ચિત્તનો નિગ્રહ બહુ મુશ્કેલ છે. અને માટે જપ વગેરેની અંદર કેવું હોય છે? આમ જકડાઈ ગયેલું હોય. તમે જપ કે પૂજા વગેરે કરો ને તો તમારા મનને તમારે એક પછી એક પદ્ધતિસર આમ પકડી રાખવું પડે, ધ્યાન રાખવું પડે ને કે હવે આના પછી આ, આના પછી આ, આના પછી આ. સ્નાનમ સમર્પયામી, પછી નૈવેદ્યમ સમર્પયામી, પછી મુખવાસમ ના કરાય, તાંબુલમ સમર્પયામી ના કરે, પેલા આચમનિયમ સમર્પયામ ભૂલી જાય. પાછા કોક વાર ભગવાને વચ્ચે પાણી આપવાનું ભૂલી જાય, એવું બને ઘણી વાર. ચોપડી હાથમાં ના હોય તો ભૂલી જઈએ. પણ એટલે એમાં નિયમ પ્રમાણે મનને પકડી રાખવું પડે. એટલે વિદ્યાનારાયણ સ્વામી શબ્દ વાપરે છે શૃંખલાબદ્ધ દેહવત. શૃંખલા એટલે સાંકળ. સાંકળથી બંધાયેલા શરીરની જેમ મનને જકડી રાખવું પડે છે. શેમાં? આ નિયમપૂર્વક કરવામાં આવતા જપ પૂજા વગેરેની અંદર. પણ કથનાદૌ ન નિર્બંધ. કથનાદૌ એટલે શું? પેલો શ્લોક યાદ રાખવાનો 106મો. તત્ કથનમ તત્ ચિંતનમ અન્યોન્ય તત્ પ્રબોધનમ. આપણા ગોસિપનો ટોપિક શું? હોટ ટોપિક. એવરી ડે એક જ હોટ ટોપિક. કયો? તત્ કથનમ તત્ ચિંતનમ અન્યોન્ય તત્ પ્રબોધનમ. એ જ આપણા ગોસિપનો ટોપિક હોવો જોઈએ. પણ એક વસ્તુ યાદ રાખજો, એ ટોપિક બધા આગળ ઉકલે નહીં. બધા પાસે આ ટોપિક તમે ઉકેલી ના શકો. કેમ? પેલાને સમજણ તો પડવી જોઈએ ને. તમે એ બધી વાતો કરવા જાઓ, ભાગ ત્યાગ લક્ષણા, જગત મિથ્યા, અન્વય વ્યતિરેક, આ બધું બોલવા જાઓ તમે, તો પેલાને ખબર તો પડવી જોઈએ ને કે આ શાની વાત કરે છે. આ લક્ષ્યાર્થ ને આ વાચ્યાર્થ ને તો પેલાને કેવી રીતે ખબર પડે? તત્પદ ને તત્પદ શોધન, ત્વમપદ શોધમ, મહાવાક્ય વિચાર, પેલો જોતો જ રહી જાય. એટલે કોની સાથે વાત કરાયા? સહાધ્યાયીઓ સાથે, જેને આનો પરિચય હોય, શાસ્ત્ર અભ્યાસુ હોય. માટે આપણી કંપની કેવી હોવી જોઈએ? બાંધવાહ શિવ ભક્તાશ્ચ. એટલે આપણા અભ્યાસુઓ જ ખરેખર મુમુક્ષુના મિત્રો એ જ હોઈ શકે. બીજા પ્રપંચ ના હોય, બીજા પ્રપંચ ના હોય. હવે એની જ વાત શરૂ કરવાના છે કે એક પ્રકારની તમારી ઓળખ, જેમ વકીલોના મિત્રો કેવા હોય બધા, ફ્રોમ ધ સેમ ફિલ્ડ, એમાં તમને વાંધો નથી, તમારા ફિલ્ડના લોકો. આમ બધા ટીચર્સ ભેગા થઈને જવાના. તમે ટીચર્સ ભેગા થાવ, એસોસિએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું એસોસિએશન હોય, વકીલોનું એસોસિએશન હોય, તો તમારું એસોસિએશન નહીં, મુમુક્ષુઓનું એસોસિએશન હોવું જોઈએ. અર્થાત જેની સાથે તમે આ ચર્ચા કરી શકો, જે તમને પ્રપંચમાંથી મુક્ત કરવાની વાતો કરે, શાસ્ત્ર અભ્યાસ, શાસ્ત્ર ચર્ચા જેની સાથે બેસીને થાય, એવા લોકોની કંપની રાખવી. તો તત્કથનમ તત્ચિંતનમ સંભવ છે. એની અંદર આ ઇમ્પ્લાઇડ છે કે કેવી કંપની હોવી જોઈએ, કયા પ્રકારની પ્રવૃત્તિ હોવી જોઈએ. નહીં તો પછી પેલા જેવું થાય કે ડાયાબિટીસ ભલે થયો હોય, ઇન્સ્યુલિનની ગોળી તો લઈએ જ છે ને, બે ઠોક માલમ માલ. પછી શ્રીનાથજીના પ્રસાદનો લાડવો હોય કે પછી કેરી અને રસ હોય, તો શું થાય? ફળશ્રુતિ ના મળે. ઇન્સ્યુલિનની ફળશ્રુતિ ના મળે, વળી પાછું પ્રોબ્લેમ તો થાય જ. તો અહીંયા કે છે વિદ્યારાયણ સામે, કથનાદૌ ન નિર્બંધ. આવું કઈ બંધન નથી, મન જકડાઈ જતું નથી. શૃંખલાબદ્ધ દેહવત નિર્બંધ નાસ્તિ. અર્થાત સાંકળમાં પકડી રાખેલા શરીર જેવું નહીં. સાંકળમાં પકડી રાખેલું શરીર કેવું હોય? શૃંખલાબદ્ધ. શૃંખલા ખબર છે ને? સાંકળ. શૃંખલા એટલે સાંકળ. સાંકળ ને શૃંખલા કેમ? શૃંખલા એટલે તો આમ એક ધારા, એ ધારા પણ એક કડી, બીજી કડી, ત્રીજી કડી, ચોથી કડી, આમ એક પ્રકારની શૃંખલા છે, એટલે સાંકળ છે. અને એનાથી બંધાયેલો માણસ હોય તો એની મુવમેન્ટ કેવી હોય? રિસ્ટ્રિક્ટેડ. કેટલે જાય? આમ અહીંયા સુધી જાય, અહીંયા સુધી જાય,
ચાલે તો આટલું માંડ હોય, એની જે સાંકળ હોય પ્રમાણે એની મર્યાદિત મૂવમેન્ટ હોય છે. એમ જ્યારે તમે પૂજા વગેરે કરો છો, ષોડશોપચાર પૂજા, જપ વગેરે, તો તમારા મનને પ્રવાહ તો મળે છે, વિચાર તો કરતો રહ્યું છે મન, પણ કેવું છે, બસ એની અંદર જ આવવાનું, એનાથી બહાર નહીં જવાનું. જ્યારે નિધિધ્યાસન કેવું છે, વન્ડરફુલ, હા, રિયલી વન્ડરફુલ. નિધિધ્યાસન કેવું છે તો કે છે કિંતુ અનંત ઇતિહાસાદૈ વિનોદ નાટ્યવત વિનોદ. નિધિધ્યાસનમાં નાટકની જેમ આનંદ છે. ધિયઃ વિનોદ, બુદ્ધિનો વિનોદ છે, એટલે બુદ્ધિ તમારી આનંદ કરે છે નાટકની જેમ. નાટક જોવા ગયા છો ને? બોલો, જપ કરતી વખતે તમને 3 કલાક તમે બેસી શકો ખરા? માતાજી અડધા કલાકની વાત કરો ને 3 કલાકની ક્યાં વાત કરો? અડધો કલાક માંડ આપણું મન રોકાતું હોય ને. અમે તો 1 કલાક પૂરો, તમને ખબર નહીં પડતી હોય તમારું મન કેટલું ભટકતું હશે. હા, એમાં બે પ્રકારના લોકો છે. કેટલાક અવેર છે અને ખબર છે કે મન ભટકીને આવે છે એટલે કલાક પૂરો થાય છે, બાકી તો તમારું પૂરું ના થાય. પણ નાટક જોવા બેસો તો પ્રયત્નપૂર્વક આમ એકાગ્રતા કરી. અરે જવા દો ને, વર્લ્ડ કપ જોઈ હતી બધા? પ્રયત્નપૂર્વક, ના એક બોલે આમ કેવું જુએ, ક્યાં બોલ ગયો આપણને તો દેખાય જ નહીં, પણ આમ બધાને દેખાઈ આવે કે ક્યાં પહોંચી ગયો બોલ. કેટલું કોન્સન્ટ્રેશન. અને પેલા હેલ્મેટ પહેરેલું માણસના મોઢા તો ઓળખાય જ નહીં, પાછળ વાંચવું પડે કોણ છે. પણ જે એકાગ્ર ચિત્તે જોતા હોય ને, એની સ્ટાઇલ પરથી ખબર પડી જાય કે કોણે છગ્ગો માર્યો. કેમ? એમાં એકાગ્રતા માટે કોઈ પ્રોબ્લેમ નહીં, નો પ્રોબ્લેમ. કેમ? વિનોદ ધિયઃ વિનોદ અસ્તિ. આનંદ છે એની અંદર. જેમાં આનંદ હોય એમાં એકાગ્રતા સહજ હોય, સહજ એકાગ્રતા. તમે ગોસિપ કરવા બેઠા હો તો આમ ને એમ તો તમારા લગ્નની વાતો કરવાનું કોઈ કીધે કે તમારા લગ્નમાં કેવું કેવું હતું, તમે વિચાર કરો. તમે દરેક જણ પોતાના લગ્નનો વિચાર કરે ને તો એનું વર્ણન તો 3 કલાકમાં ઓછું પડે. હા, બાજુનો ભલે કંટાળી જાય પણ માણસ પોતે કંટાળે નહીં. એ કોના જેવું છે, તમે આલ્બમ જુઓ ને તો તમને તમારા ફોટાનું આલ્બમ હોય ને તો આમ એક ફોટો જલ્દી ઉકલે, આમ ઉથલાવાય જ નહીં. પણ જો બીજાનું આલ્બમ હોય તો પણ એમાં ભૂલે ચૂકે તમે બુકે લઈને પહોંચી ગયા રિસેપ્શનમાં ને એક ફોટો તમારો હોય, એ પાનું તમે જોજો, આ માં કરશો, એ પાનું જલ્દી નહીં જાય. ખરેખર એવું હોય છે. કેમ? ત્યાં આનંદ છે, ત્યાં આનંદ છે. કેમ આનંદ છે? હુંનું પ્રતિબિંબ છે, હું છે માટે આનંદ છે. એ જ પ્રમાણે આ નિધિધ્યાસનમાં પણ હું છે માટે નાટ્યવધ્ય. નાટક ક્યાં આવ્યું? આ તત્વજ્ઞાનની અંદર નાટક ક્યાંથી આવ્યું? અરે એક ઉપનિષદ જુઓ, સ્ટોરીથી જ ભરેલું છે. અને કેટલા પ્રકારની સ્ટોરી. કેટલીક વાર તો એના જે દ્રષ્ટાંતો છે એ તો સ્ટોરી જેવા છે, પણ કેટલીક યુક્તિઓ આપી છે ને એ પણ આનંદ આપે છે. લોજિક, એટલા સુંદર લોજિક હોય, પકડી રાખે તમને. લોજિકલ એનાલિસિસ, આ પંચદશી એવું જ છે, લોજિકલ એનાલિસિસ છે. એક આનંદ આપે છે, એ મનને એકાગ્ર કરે છે. તમે ઉઠાવો છાંદોગ્ય ઉપનિષદ 7મું ચેપ્ટર જુઓ, નારદ અને સનત કુમાર. સૌથી પહેલા શું છે? નારદજી જાય છે. ક્યાં જાય છે? સનત કુમાર પાસે જાય છે. શું કહે છે સનત કુમારને જઈને? હા, સોહમ ભગવો શોચામી શોકસ્ય પારમ તારયતુ. હે ભગવાન, હું શોકગ્રસ્ત છું, મને શોકને પહેલે પાર લઈ જા. ખરી વાત છે નારદજીની વાત, એકદમ સાચી છે. શોચામી, હું પણ શોકગ્રસ્ત છું, મારે શોક સાગરને પહેલે પાર જવું. પણ પછી સનત કુમારે શું કહ્યું? સનત કુમારે કહ્યું, હા, યો વૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. જે ભૂમા છે એ જ સુખરૂપ છે. ભૂમા એટલે કોણ? વ્યાપક, અમર્યાદિત, પૂર્ણ, દેશ કાળની મર્યાદાથી રહિત છે, જેની બાઉન્ડ્રી દેશ કાળ નથી.
એના સીમાડાઓને ઓળંગી ગયેલું જે તત્વ છે એ જ સુખરૂપ છે. મારે ક્યાં જવાનું? સુખ જોઈએ છે. ક્યાં જવાનું? દેશ કાળના સીમાડાથી પર. એટલે હું શું કરીશ? જ્યાં જ્યાં દેશ અને કાળની મર્યાદા આવી એને રિજેક્ટ. એ માલ રિજેક્ટ. ટેબલ રિજેક્ટેડ, માઇક રિજેક્ટેડ. કેમ? દેશકાળથી બંધ છે. અહીંયા છે ત્યાં નથી. શરીર રિજેક્ટેડ, મન રિજેક્ટેડ, દેશકાળથી બંધ છે. પછી શું રહેશે? તદેકો વશિષ્ઠ શિવ કેવલો. તમારું મન ક્યાં પહોંચી ગયું? નારદ સમત કુમાર થી ઉપડીને ક્યાં પહોંચી ગયું? શિવ કેવલો અહમ શિવ એવ. એ પૂર્ણ તત્વમાં પહોંચી ગયો. હવે મને કહો, આમાં વાર લાગે કઈ? આમાં આનંદ આવે કે ના આવે? ટેન્શન થાય? ના. ચ્યુતિ થાય? ના. મન ભટકે ખરું? ના. ઇતિહાસ છે આખો. અને આ ગૌરવ ગાથા છે, ઋષિ મુનિઓની ગૌરવ ગાથા છે. અને માટે એનામાં પ્રેમ, વિશ્વાસ અને એ અહોભાવ એ તમને આ આત્મચિંતનમાં લઈ જાય છે. તમે આગળ આવો છો. છઠ્ઠા પ્રકરણની અંદર વિચાર કરવા બેઠા છે, નિધિધ્યાસન કરવું છે. શું વિચાર કરો છો? તત્કથનમ તત્ચિંતનમ. ઉદ્દાલક એનો પુત્ર હતો શ્વેતકેતુ. કેવો હતો? આપણા જેવો ડાયો નહોતો. અનુચાનમાન કહે છે ઉપનિષદમાં, અનુચાનમાની ઘમંડી હતો. ભણવા જ નહોતો જતો, સ્કૂલમાં જવું જ નહોતું એને. તો એના બાપાએ કહ્યું, ભાઈ આપણા કુળની અંદર કોઈ બ્રહ્મબંધુ થયો નથી અને તું આ ડફોળની જેવો અંગૂઠા છાપ રહ્યો, જા ભણવા જા. ખરેખર ઉદ્દાલક મુનિ પોતે જ આ મહાન આચાર્ય હતા, પણ પારકીમાં કાન વીંધે. કારણ કે જે ભણવામાં ઈચ્છા ના કરતો હોય ને એને ટ્યુશનમાં મોકલી દેવો પડે. મા બાપ પાસે બેસતો ના હોય એને કોઈ દિવસ પરણ બેસાડે શકો નહીં, બીજે મોકલી આપો. બીજે મોકલી આપ્યો ને તો આ તો મારો બેટો પોપટીયો હતો, બરાબર ફટફટ ફટફટ ભણીને આવી ગયો પાછો નંબર 1. અને જયારે નંબર 1 રેન્ક લઈને આવે તો ચાલે કેવો? ડેડી બધું પતી ગયું મારું, આઈ વોઝ ફર્સ્ટ. અચ્છા, તું ફર્સ્ટ હતો? હા. તને એટલી ખબર છે કે એવી એક વસ્તુ છે ને જાણવાથી બધું જણાઈ જાય. મારા ટીચરને ના આવડે તો મને ક્યાંથી આવડે? એવું કેમ કે છે ટીચરને ના આવડે? ટીચરને આવડતું હોત તો મને ભણાવ્યું હોત ને. મને ભણાવ્યું નથી એટલે ટીચરને નહીં આવડતું હોત, એવું જ કે છે. એને કાનપટ્ટી પકડીને પિતાએ કહ્યું કે આવું છે. તમને આવડે છે? હા. તો મને ભણાવો ને. બેટા મેં એટલે જ તને પ્રશ્ન પૂછ્યો. પહેલા તું નહોતો માનવાનો મારી પાસે ભણવાનો, હવે તું જ મને પૂછે છે કે મને ભણાવો. પછી એને ભણાવ્યું અને શું કહ્યું? છેલ્લે ઉપદેશમાં તત્વમ અસી. એ જે એક તત્વ છે જેને જાણવાથી બધું જણાય છે, જે સર્વમાં રહેલું છે, એ તત્વ તું છે. અર્થાત એ પૂર્ણ વ્યાપક તત્વ, નિત્ય તત્વ તું છે. તો તમે ક્યાં પહોંચી ગયા? ઉદ્દાલકની વાતમાંથી, શ્વેતકેતુના ઉપદેશમાંથી એ હું છું. એટલે આ જે આખો ઇતિહાસ છે એનું કલ્મિનેશન, એનો નિષ્કર્ષ એ શું આવ્યો? અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જગન મિથ્યા. તો જે વિચારણાનું કલ્મિનેશન આ અહમ બ્રહ્માસ્મિ હોય એ નિધિધ્યાસન જ કહેવાય. માં યુક્તિઓ પણ જો, મુંડક ઉપનિષદ જુઓ. શૌનકો હવૈ મહાશાલો અંગિરસમ વિધિવદ ઉપસન્ન પ્રપચ્છ કસ્મિન્નુ ભગવો વિજ્ઞાત ઇદમ સર્વમ વિજ્ઞાતમ ભવતિ. પૂછે છે જઈને શૌનક ઋષિ અંગિરસને, એવું શું છે જેને જાણવાથી બધું જણાઈ જાય? એને ઉત્તર આપે છે. શું ઉત્તર આપે છે ને? યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે. હવે આ જેવી રીતે કરોડિયો જાળું બનાવે એવી રીતે ઈશ્વરે પોતાનામાંથી, પોતાની માયામાંથી આખું વિશ્વનું સર્જન કર્યું. આ બધી યુક્તિઓ કેટલી ઇન્ટરેસ્ટિંગ છે, કેટલું લોજિકલ છે. આપણે તો અવાક થઈ જાય. અવાક એટલે આપણે કઈ પૂછવાનું રહે જ નહીં, આપણે પૂછતા જ નથી આવડતું. પછી તો એટલું સુંદર છે, એટલી મહાન મહાન વાતો છે એની અંદર કે આપણી બુદ્ધિ તો બહુ છીછરી જગ્યાએ રહેતી હોય છે અને એટલી ડેપ્થમાં આપણને લઈ જાય કે અવાક થઈને આપણે સાંભળતા રહીએ છીએ. દ્વા સુપર્ણા સંયુજા સખાયામ સમાનમ વૃક્ષે પરિશસ્વ જાતે તયો અન્ય પીપલમ સ્વાદુવત્તિ અનશ્નન્નયો અભિચાકશીતિ
બે પક્ષી એક વૃક્ષ ઉપર છે, એક ફળ ખાય છે, એક સાક્ષી દ્રષ્ટા છે. એવી રીતે આ શરીરરૂપી વૃક્ષ ઉપર જીવાત્મા રૂપી એક પક્ષી છે, આત્મા રૂપી બીજું છે. જીવાત્મા કર્મના ફળને અનુભવે છે, સાક્ષી ચૈતન્ય આત્મા છે એ એમાં ઇન્વોલ્વ થતો નથી. યુક્તિઓ છે. આત્માનમ રથિનમ વિધિર શરીરમ રથમેવ તું કઠોપનિષદમાં નચિકેતા. આ બધી સ્ટોરીઓ છે. ઇતિહાસ, કેટલા ઇતિહાસ, અનંત ઇતિહાસ છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર પાછી સ્ટોરી આવી અંતિમ ચેપ્ટરમાં. 3 ચેપ્ટર છે તત્વજ્ઞાન. અંતિમ ચેપ્ટરની અંદર કોણ છે? ઇન્દ્ર અને વિરોચન પ્રજાપતિ પાસે જાય છે અને પ્રશ્ન પૂછે છે અને કહેવામાં આવે છે કે તારે આત્માને જાણવો છે. હા, કેમ? એને જાણવાથી અમર થવાય છે એવું અમે સાંભળેલું છે. મારે અમર થવું છે. દેવોને દાવનાનું હોય તો અમર જ થવું હોય, એક જ વરદાન જોઈતું હોય. એ જ વરદાન માટે એ લોકો ગયા. અમને ખબર પડી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો અમર થઈ જાય, મને આત્મજ્ઞાન આપો. તો કે જા પેલા કુંડામાં પાણી છે ને એમાં મોડું જો, અને જે તારી આંખમાં દેખાય છે ને એ આ આત્મા છે. તો અંદર જઈને જોયું શું ઉપદેશ હતો ત્યાં. 2-3 અધિકાર વગરના ને ધીરે ધીરે મળે, અધિકાર વગરના ને પાડી નીકળી ગયા. પણ ઇન્દ્રને 101 વર્ષે જ્ઞાન પ્રાપ્ત થયું. શું ઉપદેશ હતો ત્યાં? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યદ વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ ચક્ષુષ ચક્ષુ અતિમુચ્ય ધીરાહ પ્રત્યાસ્મા લોકાદ અમૃતા ભવન. આંખની પાછળ જે ચૈતન્ય રહેલું છે એ આ આત્મા છે. જે જ્યોતિ તત્વ, ચેતન તત્વ છે, ઇન્દ્રિયોની પાછળ રહેલું છે. ઇન્દ્રિયો જડ છે. એ શ્રોત્રસ્ય શ્રોત્રમ ચક્ષુષ ચક્ષુઃ એ ચૈતન્ય આત્મા છે. એ ખરેખર તું છે. આ જ્ઞાનનો ઉપદેશ અપાય. એટલે તમે જયારે આ સ્ટોરીઓ સમજો ત્યારે એની અંદર રહેલો જે ઉપદેશ છે એ ઉપદેશનો નિષ્કર્ષ શું છે? તો કે તમામ શ્રુતિઓના ઉપદેશનો નિષ્કર્ષ એક જ છે, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરા. બોટમ લાઈન ઓફ ઓલ ઉપનિષદ, ટીચિંગ્સ ઓફ ઓલ ઋષિસ, બધા ઋષિઓનું આ જ ટીચિંગ છે કે આ 3 વસ્તુ જે છે એ જ સાર રૂપે રહેલી છે. અને તમે કોઈ પણ શાસ્ત્રનો વિચારણા કરો અને જો આ 3 વસ્તુના નિષ્કર્ષ રૂપે તમે પ્રાપ્ત કરતા હો તો તમારી દ્રઢતા શેમાં આવે છે? હવે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપર અહમ બ્રહ્માસ્મિ. હવે મને કહો, તમને આમાં ક્યાંય મન આમ તેમ ગયું? મેં આટલી વાતો કરી, મન તમારું ગયું? આ તત્કથનમ તત્ચિંતનમ. પણ હું ખરેખર કહું, જો હું તમને એક જપ કરાવતી હોત ને તો તમે 5 મંત્ર બોલાય ને એમાં તો તમે આમ ખજવાળ્યું હોત ને આમ ખજવાળ્યું હોત ને આમ કરતા. આમાં ખબર નથી પડી તમે ક્યાં ગયા, એ ક્યાં પૂરા થાય સમય એની ખબર પણ પડતી નથી. કેટલી વાર પંચદશીમાં મને ઘણા ઉભા થઈને કહેતા હોય છે. કેમ? કારણ કે એવો સુંદર લોજિક હોય કે જે તમારે મનને એકાગ્ર કરે. કોના જેવું? ક્રિકેટ મેચ જેવું. અહીંયાથી બોલિંગ થાય, તમે એક પછી એક ઝીલતા જાઓ, એક પણ બોલ છૂટે નહીં. બધા તમે બાઉન્ડ્રી પર લઈ જાઓ. બાઉન્ડ્રી પર એટલે બાઉન્ડ્રીની બહાર સિક્સર. બાઉન્ડ્રીની બહાર એટલે દેશ અને કાળની બાઉન્ડ્રીની બહાર, એને સિક્સર કહેવાય ભાઈ. તો એ એટલે અહીંયા કહેવામાં આવ્યું કે અનંત ઇતિહાસાદૈ નાટ્યવદ વિનોદ ધિયઃ વિનોદ. અનેક પ્રકારના પ્રાચીન કથા દ્રષ્ટાંત. અને તમે આમ પણ જુઓ ને તો વેદાંત શું કહે છે? આ ઈશ્વરે જગત બનાવ્યું. શેમાંથી જગત બનાવ્યું? માયા. આ માયા શું છે? કોઈ મટીરિયલ છે? અને છતાં જગત બની ગયું. કઈ નહીં ને જગત બની ગયું. હા, કેવી રીતે? સ્વપ્નની જેમ. હવે આ મોટું વન્ડરફુલ વાત નથી? આ જોક નહીં એક કે જે સારું આ કયું જગત છે? તો કે ખરેખર છે જ નહીં આ જગત. આપણે અનુભવે છે કે છે જ નહીં. આ બીજો જોક નહીં. આ ખરેખર રજ્જુ સર્પવત આખું જગત છે. આખું જગત કેવું છે? રજ્જુમાં દેખાયેલા ભ્રાંત સર્પ જેવું છે. અને વેદાંત કહેવાય પાછું, અને મહાન જ્ઞાન કહેવાય. છે, હકીકત છે, એને કોઈ નિષેધ નહીં કરી શકે. અને એટલે શું કહે છે? આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ. આવું જગત જે છે એ ખરેખર છે જ નહીં. અને એ જે છે એ દેખાતું નથી, નથી એ દેખાઈ રહ્યું છે સ્વપ્નવત. અને જે ચૈતન્ય આત્મા અધિષ્ઠાન છે એ જ ખરેખર સત્ય છે. એને કોણ જુએ છે? કોઈક વિરલો જુએ છે. મનુષ્યાણમ સહસ્રેસુ.
અને એ જોનારો કેવો છે તો કે આશ્ચર્યવત. કેમ? કારણ કે જે આપણને દેખાતું નથી એ એને દેખાય છે, અને આપણે જેને જોઈએ છીએ એ કે છે જ નહીં, અને એવું જે કહે છે એ આપણે સાંભળીએ છીએ પણ સમજાય જ ખરું. બીજું આશ્ચર્ય, શ્રુત્વાપ્યેનમ વેદ ન ચૈવ કશ્ચિત. મહાન આશ્ચર્ય, આશ્ચર્યની પરંપરા છે. અને જે આવા મિરેકલ જેવું દેખાતું હોય, આનંદ આવે કે ના આવે? ગ્રેટેસ્ટ મિરેકલ છે આ. મહાન જાદુગર તો ભગવાન એક જ છે, કોથળામાંથી બિલાડું કાઢનારો, કે કઈ છે જ નહીં. માયા એટલે શું? માયા માયા શબ્દ કરી અને શાસ્ત્રમાં અંતિમ વ્યાખ્યા આપી. 3 વ્યાખ્યા છે માયાની. ત્રિગુણાત્મિકા માયા એ બાળ મંદિરમાં કહેવામાં આવે. અધ્યાત્મનું પગથથી ચડનારને ત્રિગુણાત્મિકા માયા કહેવામાં આવે. પણ થોડો થોડો લોજિકલ બનતો જાય, ટીનેજરમાં આવતો જાય અને કોલેજમાં એન્ટ્રી થવાની હોય ત્યારે એને કહેવામાં આવે શું? અઘટિત ઘટના પટીયસી માયા. બીજો અર્થ છે એનો. ના હોય એને બતાવે, હોય એને ઢાંકે, એના માયા. જે સોનું છે એને ઢાંકી દે અને બંગડીને દેખાડે જે ખરેખર નથી, એના માયા. હા, બહુ મોટી માયા. કેવી માયા કહેવાય, કેવું પડે. પછી જેમ તમે પીએચડી માં આવો એટલે શું કે? યા માં સા માયા. માયા છે જ શું? તાત નપુંસક માતા તૂત, 2 થી ઉપજ્યું મોટું ભૂત. તાત નપુંસક, તાત એટલે પિતા. પિતા કેવો છે? નપુંસક. કેમ? એનું નામ બ્રહ્મ છે. બ્રહ્મ નપુંસકલિંગ શબ્દ છે. તાત નપુંસક એટલે અનંતમ બ્રહ્મ કહ્યું ને. અનંતમ વનમ, વનમની જેમ બ્રહ્મ છે એ નપુંસકલિંગ છે. માતા, માતા કોણ છે? માયા. માયા ઉપહિત ચૈતન્યએ સર્જન કર્યું છે, તો માયા એ માતા છે. તો માતા કેવું છે? તૂત. તાત નપુંસક માતા તૂત. તૂત છે એટલે શું? તુક્કો જ છે, ખરેખર છે જ નહીં. એ તો પેલું કેવું એલ્જીબ્રામાં ભણતા હતા ને, સપોઝ a = 5. હવે કાલે આપણે ધારી જ લેવાનું હોય. શેના માટે? દાખલાનો જવાબ લાવવા માટે. બાકી એને 5 ને કઈ લેવા દેવા હોય જ નહીં. જવાબ આવ્યા પછી બધું પતી ગયું. બસ એમ આપણે તાળો મેળવી લઈએ ને અહમ બ્રહ્માસ્મિનો, પછી પતી ગયું. ત્યાં સુધી આ માયા લાવવામાં આવે. એટલે માયા, માતા તૂત, 2 થી ઉપજ્યું મોટું ભૂત એટલે આ જગત. પંચમહાભૂતાત્મક જગત, મોટું ભૂત, મહાભૂત. એવું આ છે. કેટલું આશ્ચર્ય. અને બોલો, આ વાતો કરીમાં આનંદ આવે છે કે દુઃખ થાય છે? આનંદ. વિનોદ ધિય, ધિય વિનોદ. આને કહેવાય વેદાંત. કેટલો આનંદ, ખરેખર બહુ આનંદ. જેમ જેમ તમે વાગોડતા જાઓ ને, ચિંગમ તો વાગોડતા વાગોડતા એની સુગર ખલાસ થાય ને પછી મજા ના આવે, ફેંકી દેવાનું મન થાય. ક્યારે ફેંકીએ એ ખબર ના પડે, ફેંકી આવે. કારણ કે જ્યાં સુધી રસ હોય ત્યાં સુધી આપણને ચૂસવાનું મન થાય. પણ આ તો એવી ચુંગમ છે ને કે જેમ જેમ તમે ચગડતા જાઓ ને તેમ તેમ મીઠાશ વધતી જાય છે. મીઠાશ વધતી જાય, એકદમ આનંદ આનંદ વધતો જાય. આપણે છોડવાનું મન ના થાય એવી આ મીઠાશ. અને માટે એમાં એકાગ્ર કરવાની સુગમ છે, સરળ છે. એમાં એકાગ્રતા માટે ચિંતા ના થાય કે હવે એકાગ્ર કરવાનું છે, ભણવાનું છે. ના, એવી ચિંતા ના થાય. જપમાં થાય કે મારે જપ રહી ગયા, મારે જપ રહી ગયા. કેમ? કારણ કે આપણું મન ત્યાં જતું જ ના હોય, બીજે જ ભટકતું હોય. એટલે પછી મન ભટકતું હોય એટલે જપ સવાર કરવાના રહી જાય, બપોર કરીશું, બપોર વધારે મન ભટકતું હોય, સાંજે તો લેથાર્જિક જ થઈ ગયું હોય, ઈચ્છા જ ના કરે, કઈ ને હવે કાલે 2 માળા કરી લઈશું. એમ કરતા કરતા અઠવાડિયા સુધી માળા ચડી જાય આપણી. થાય જ નહીં. કેમ? કારણ કે મન એકાગ્ર ના થાય. અને આ કરવા બેઠા હોઈએ તો આરામથી થઈ જાય. અહીંયા કીધું કે આ એટલું સુંદર છે. અનંત ઇતિહાસાદૈ નાટ્યવદ મનો વિનોદ ભવતી. નિધિધ્યાસનની અંદર લૌકિક સ્ટોરી, પૌરાણિક સ્ટોરીઓ, વૈદિક સ્ટોરીઓ હોય, ઐતિહાસિક સ્ટોરીઓ હોય, અને સાથે સાથે કેટલાક પોતે બનાવેલી સ્ટોરીઓ હોય, તોમ દસમોસી જેવી. અહીંયા એ વૈદિક સ્ટોરી છે, વેદમાં વર્ણવેલી છે. અને કેટલીક પોતે બનાવેલી સ્ટોરીઓ હોય, ચલચિત્ર અને પડદો પોતે ઉભો કરેલો દ્રષ્ટાંત હોય, આચાર્યો આપેલા દ્રષ્ટાંતો હોય. એવા અનેક પ્રકારના દ્રષ્ટાંતો, તર્કો
અને વગેરે વગેરે કથાનકો, એ બધી કથાનકો દ્વારા આ આત્મચિંતન છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને સરળ છે. એટલે નિધિધ્યાસન કરવાનું બહુ સહેલું છે, એટલી વાત અહીંયા કહેવામાં આવેલી. અને નિધિધ્યાસનમાં કેવું છે પાછું ખબર ને? હા, એ મારે તો ખાસ કહેવાનું. નિધિધ્યાસનમાં મનને આપણે એકાગ્ર કરવાની જરૂર જ નથી. પેલામાં તો શું છે, મૂર્તિ ધ્યાનમાં બરાબર તફાવત સમજી લો એટલે આપણને ખ્યાલ આવે કે મૂર્તિ ધ્યાન છે એ એક દેવની મૂર્તિ હોય, વિગ્રહ હોય, અને મારે ભાઈ કૃષ્ણની મૂર્તિ હોય તો કૃષ્ણનું મુખ, મોરપીંછ ત્યાંથી શરૂ થાય, પછી બંસી વગેરે, પીળા પિતાંબર, એમ કરીને ત્યાંથી આખું આપણે ધ્યાન કરવાનું હોય. એટલે એ મૂર્તિની અંદર જ આપણું ધ્યાન રહે. પણ જ્યારે બ્રહ્મ ક્યાં છે? સર્વત્ર. સર્વત્ર અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈત્યંશ પંચકમ આદ્યતરમ બ્રહ્મ રૂપમ. અસ્થિ ભાતિ પ્રિય રૂપે સર્વમાં બ્રહ્મ રહેલું છે. અને મારે બ્રહ્મનું ચિંતન કરવાનું છે. તત્કથનમ તત્ચિંતનમ. તો બ્રહ્મ ચિંતન કરવા માટે મારી દ્રષ્ટિ ક્યાં જવી જોઈએ? ક્યાં હોવી જોઈએ? કૃષ્ણના ચિંતન માટે દ્રષ્ટિ ક્યાં જોઈએ? કૃષ્ણની મૂર્તિ ઉપર જોઈએ. બ્રહ્મના ચિંતન માટે મારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? યત્ર યત્ર મનો યાતિ બ્રહ્મણસ્તત્ર દર્શનમ. જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં બ્રહ્મ તત્વ જ છે. એટલે મન ભટકતું હોય તો ચિંતા જ નહીં. કેમ? કારણ કે દરેક જગ્યાએ બ્રહ્મ છે. એટલે કોઈ કહી જ ન શકે મન ભટકે છે. હવે તો મન બ્રહ્મમાં જ રમણ કરે છે. જ્યાં જ્યાં જાય ત્યાં બ્રહ્મ જ છે. માટે અમારું મન ભટકતું નથી, અમારું મન તો રમણ કરે છે, ભ્રમણ નથી કરતું. પણ એક વિચારમાં પરોવાનું હોય અને બીજે જાય તો એને ભ્રમણ કરનારું મન કહેવાય. અને બ્રહ્મચિંતન કરનારું મન તો રમણ કરે છે, કારણ કે સર્વત્ર બ્રહ્મ રહેલો છે. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ સ્થિરમ તતો તતો નિયમ્યે તત. છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહ્યું કે જપ કરવા માટે, એકાગ્ર ચિત્ત કરવા માટે એને પાછું લાવવું પડે. પણ બ્રહ્મનું તો સર્વત્ર બ્રહ્મ રહેલો છે. દૃગ્દૃશ્ય વિવેકમાં કહું, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. ત્યાં સમાધિસ્થ થઈ જાઉં છું. સમાધિ એટલે સમ્યક તત્વમાં સ્થિતિ. જ્યાં જુઓ ત્યાં બ્રહ્મનું દર્શન. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસ. નિધિધ્યાસન છે આખું. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. કેવી રીતે સમજવાનું? ભાગત્યાગ લક્ષણાએ સમજી લેવાનું. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. એટલે આમાં મન ભટકે છે પ્રશ્ન જ ના. તમે આમ ડાફડિયા નથી મારતું, હું બધે બ્રહ્મ જોઉં છું. આપણે દાવા સાથે કહી શકીએ. પછી કિચનમાં હોય કે ટીવી જોતા હોઈએ કે મિત્રો સાથે વાત કરતા હોય તો વોક કરવા જતા હોઈએ, સર્વરૂપે બ્રહ્મ રહેલું છે. અને માટે એમાં કોઈ પ્રકારનું સ્ટ્રેન નથી. નિધિધ્યાસન કરવામાં સરળતા છે અને આનંદ છે. હવે આગળ કહે છે કે તમે જે વાત કરો છો એ વાત બરાબર, પણ તમે જયારે પેલું એમ કહું ને કે ઉદ્દાલકનો છોકરો હતો, શું નામ હતું એનું? શ્વેતકેતુ. કેવો હતો એ? ઉદ્ધત. સાંભળતો જ નહોતો બાપનું, ભણતો નહોતો. તમે આ બધી વાતો કરો છો, આ બધી વાતો કેવી થઈ? પ્રપંચની વાતો ના થઈ? ઉદ્ધત છોકરો હતો, સારું જ મારો છોકરો એવો નથી, ઉદ્ધત છોકરો હતો, એવું આ વાત આવે તો આ બધી પ્રપંચની વાતો ના થઈ. અને એમાં પણ આપણું ધ્યાન બે ધ્યાન થતું નથી. તમે નિધિધ્યાસનમાં એવું કહો છો કે ના બે ધ્યાન થતું નથી, પણ સ્ટોરીઓમાં તો બધું ઘણું બધું આવે પ્રપંચની વાતો. દેવ અને દાનવ. તમે દેવ અને દાનવની વાત કરો તો પાછો પ્રપંચ આવે. આપણને હિરણ્યકશ્યપ યાદ આવે, આપણને રાવણ યાદ આવે, બધું ઘણું યાદ આવે આપણને. તો પ્રપંચમાં મન નથી જતું. તો હવે એનો ઉત્તર આપતા કહે છે, શ્લોક નંબર 123. ચિદેવાત્મા જગન્મિથ્યા ચિદેવાત્મા જગન્મિથ્યા ઇત્યત્ર પર્યવસાનતઃ ઇત્યત્ર પર્યવસાનતઃ
નિદિધ્યાસન વિક્ષેપઃ નિદિધ્યાસન વિક્ષેપઃ નેતિહાસાદિભિર્ભવેત નેતિહાસાદિભિર્ભવેત ચિદેવાત્મા જગન્મિથ્યા ઇત્યત્ર પર્યવસાનતઃ નિદિધ્યાસન વિક્ષેપઃ નેતિહાસાદિભિર્ભવેત નેતિહાસાદિ ભી, એમાં ભી રવા દેવાનું. એ પણ બીજો જે ભી લખ્યો છે ને એ કાઢી નાખવાનો, રેફ જ એકલો રાખવાનો, રસ્વ કાઢી નાખવાનો, રસ્વઈ. હવે કે છે ઉત્તર આપે કે અહીંયા ઉપનિષદની અંદર જયારે અનાત્માની વાતો નચિકેત ઉપાખ્યાન હોય કે પછી શ્વેતકેતુની વાતો હોય, એ બધાની અંદર અન્ય વાતોને કારણે વિક્ષેપ ઉભો નહીં થાય નિદિધ્યાસનમાં, તો અહીંયા ઉત્તર આપવામાં આવે છે કે ના. કેમ? તો કે છે ચિદ એવ આત્મા જગન મિથ્યા ઇતિ અત્ર પર્યવસાનતઃ. પર્યવસાન એટલે કન્ક્લુઝન. કન્ક્લુઝન શું છે? તો કે જે આ જેટલી સ્ટોરીઝ આપણે જોઈ ગયા, એટલે મેં તમને થોડી સ્ટોરીની વાતો કરી કે ઉપનિષદોની અંદર જયારે કહેવામાં આવ્યું તમે સ્ટોરી યાદ કરો, તો એની અંદર કન્ક્લુઝન શું છે? તો કે ચિદ એવ આત્મા, આ ચૈતન્ય સાક્ષી એ જ આત્મા છે, અને જગત કેવું છે? મિથ્યા છે. તો દરેક સ્ટોરીની અંદર આ જ ઉપદેશ સમાયેલો છે. ચૈતન્ય આત્મા છે અને આ જગત મિથ્યા છે, અને એ જ કન્ક્લુઝન છે. દરેક સ્ટોરીનું કન્ક્લુઝન આ જ છે. અને આવું હોવાને કારણે નિદિધ્યાસન વિક્ષેપઃ ન ઇતિહાસાદિભિ, ઇતિહાસ વગેરે વડે નિદિધ્યાસનમાં વિક્ષેપઃ ન ભવેત, વિક્ષેપ થતો નથી. ખાલી આટલું જ જો જીવનમાં સમજી લો કે કોઈ પણ પ્રકારની ચર્ચા ગમે ત્યાંથી ઉઠાવો, પછી કોઈ પણ ગ્રંથ હોય, પછી એ પ્રકરણ ગ્રંથ હોય, ઉપનિષદ હોય, કોઈ મહાપુરુષોનું વાક્ય હોય, કંઈ પણ હોય, પણ દરેક જો કોઈ પણ વિચારણાને અંતે જો બોટમ લાઈનમાં કે કન્ક્લુઝનની અંદર આટલું હોય કે જગત મિથ્યાત્વ, આત્મા અને પરમાત્માનું ઐક્ય, એટલે કે હું બ્રહ્મ પૂર્ણ અજર અમર આત્મા છું, એ જ કન્ક્લુઝન માત્ર હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. બ્રહ્મ સત્યમ એક, જગત મિથ્યા બે, અને હું એ સત્ય બ્રહ્મ છું, આ ત્રણ વાતો હોવી જોઈએ. પછી તમે ગમે તે ગ્રંથ વાંચો, પણ આ ત્રણ વિચારણાથી વિભિન્ન પ્રકારની વિચારણાવાળા ગમે તેવા વિદ્વાનનું શાસ્ત્ર હોય, ઉઠાવીને ફેંકી દેવાનું આવશે એની પણ વાત. કારણ કે સત્યથી વેગળું છે અને પ્રપંચમાં જ રાખનારું છે. પ્રપંચમાં તો ઓલરેડી છો જ ને, એમાં રહેવા માટે કઈ તમારે પ્રયત્ન કરવાનો? હા, સંસારમાં રહેવા માટે પ્રયત્ન કરવો પડે છે, ઓલરેડી છીએ. એના માટે કઈ શાસ્ત્ર ભણવાની જરૂર નથી. શાસ્ત્ર તો એમાંથી બહાર નીકળવા માટે, અને એમાંથી બહાર નીકળવું એટલે જ આ વસ્તુને સમજવી. અને એવી જે ત્રણ વિચારણા છે એ જો ડિસ્કશનનો સાર હોય, હેતુ હોય, તો એમાં કોઈ પ્રકારના વિક્ષેપો છે નહીં. કારણ કે આપણું મન છે એ આ સત્ય જ્ઞાનથી વિચલિત થતું નથી. વિચલિત થતું હોય તો એને વિક્ષેપ થયો કહેવાય. આપણો અહંકાર પોષાતો હોય તો સમજવાનું કે આ ખોટી વાત છે. મમત્વ દ્રઢ થતું હોય તો ખોટી વિચારણાને ચર્ચા છે. પણ જે વિચારણા તમારા અહંકારને અને મમતાના બંધનને ઢીલા કરી નાખતું હોય, તો એ વિચારણા એટલે આ શાસ્ત્રીય વિચારણા છે, એ કોઈ દિવસ વિક્ષેપ જન્માવતો નથી. સારું, તો શેનાથી વિક્ષેપ થાય? અને જો તમે એવું લાગે છે કે જો આનાથી વિક્ષેપ ના થાય બધી સ્ટોરીઓથી, તો પછી અમે એકતા કપૂરની સિરિયલ જોતા હોય તો વિક્ષેપ તો ના જ કહેવાય. કેમ? એમાં સ્ટોરી એકાગ્ર ચિત્ત થાય ને. ધ બેસ્ટ મેથડ ફોર કોન્સન્ટ્રેશન. અથવા અમે અમારું કામ કરતા હોઈએ તો શું ફેર પડે છે?
જો તમે એમ કહેતા હો કે ઉદ્દાલક છે, નચિકેતાની વાર્તાઓ વગેરેથી જો વિક્ષેપ નથી થતો તો કોઈ પણ વાર્તા હોય તો શું વાંધો છે? તો એનો ઉત્તર હવે આપે છે. કેટલો વિસ્તારપૂર્વક વિચાર કર્યો છે જોવાની જરૂર છે કે આટલા નાની નાની બાબત છે પણ ખાસ ઠોસ એના માટે એક શ્લોક ફાળવે છે, કારણ કે આ મુખ્ય સાધનાઓ છે. કૃષિ વાણિજ્ય સેવાદૌ કાવ્ય તર્કાદિકેષુ ચ વિક્ષિપ્યતે પ્રવૃત્યાધિઃ તૈસ્તત્વ સ્મૃત્ય સંભવાત તૈસ્તત્વ સ્મૃત્ય સંભવાત. અરે ભાઈ ના ના આટલું બોલતા તો શીખવાડી દઈશ હવે. તૈસ્તત્વ બોલો. તૈસ્તત્વ સ્મૃત્ય સ્મૃત્ય તત્વ સ્મૃત્ય તત્વ સ્મૃત્ય સ્મૃત્ય સંભવાત સ્મૃત્ય સંભવાત તત્વ સ્મૃત્ય સંભવાત તત્વ સ્મૃત્ય સંભવાત તૈસ્તત્વ સ્મૃત્ય સંભવાત તૈસ્તત્વ સ્મૃત્ય સંભવાત વિક્ષિપ્યતે પ્રવૃત્યાધિઃ તૈસ્તત્વ સ્મૃત્ય સંભવાત. લો છે 1 મિનિટમાં પંડિત થઈ ગયા તમે. પણ હંમેશા સંસ્કૃત ઉચ્ચારણ કરો ને એક જ નિયમ યાદ રાખવાનો, જોડાક્ષરનો આગલો શબ્દ છે એના પર ભાર આપો. સિંક્રોનાઇઝ નથી થતું, એમાં આ જ પ્રોબ્લેમ નડે છે. હવે વિક્ષિપ્યતામાં વી ફટાફટ બોલી જાઓ એવું નહીં, વી પર ભાર આપો તો ક્ષી સ્પષ્ટ થાય. વિક્ષિપ જો હું બોલું ત્યારે તમે ખાસ જોજો. વિક્ષિપ્યતે પ્રવૃત્યાધિઃ તૈસ્તત્વ સ્મૃત્ય સંભવાત. Explanation next time. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shanti. Harihi Om Shri Gurubhyo Namah.